Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. વધારે સુંદરતા અને દ્રષ્ટિમાં ગમતા ચિત્રો બનતા હોય એટલે આપણે આજથી એને અઠવાડિયું માનવા લાગે અને દાદાને પણ સત્સંગ રોજ આપણે એમની સાથે કરવાનો છે એ લાવો લેવાનો તો સૌથી પહેલાં આપણે દીપ પ્રાગટ્ય કરીએ ત્યાર પછી આપણા આશીર્વાદ જોઈએ છીએ. ભરતભાઈ ભટ્ટ ઋષિ એક સરસ મજાના કલાકાર, 82 વર્ષની ઉંમરે પણ એમણે ફ્રસ્ટ્રેશન કે સ્ટ્રેસના ભોગ નથી બન્યા. એનું કારણ કલા. પત્ની વિયોગ પછીના વર્ષોમાં એમની કંપની કલા સાથે રહી છે. રોજ સવારે રિયાઝ, તમને જો વોટ્સએપના એમના ગ્રુપમાં હો તો ગુડ મોર્નિંગ સાથેની એમની એક સરસ મજાની ચિત્ર, ખાસ કરીને પક્ષીઓ પ્રત્યેની એમની પ્રીતિ. એક પક્ષી તો તમારા આંગણે વોટ્સએપના એ ટવકવા માંડે અને એ રીતે વર્ષોની એમની કલા સાધના, ગ્રાફિક ડિઝાઇનનો અભ્યાસ એમનો, જે સ્કૂલ ઓફ આર્ટમાંથી ભણીને મુંબઈમાં નિવાસ, નાઇજીરિયા જેવા દેશમાં પણ કામ કરીને આવ્યા. સરસ મજાની 2 દીકરીઓની કંપનીમાં અત્યારે એ પોતાની પાછળની જિંદગી જે સરસ મજાની રીતે એન્જોય કરી રહ્યા છે. સ્વભાવે બહુ શરમાળ, જવલ્લે જ બોલે, જૂના ગીતોના આશિક. જૂના ગીતો એટલે એમની ઉંમરના સાયગલ, પંકજ મલિક, અને આજે એમણે યાદ કરાવ્યો કુંદનલાલ સાયગલની કેટલાની 120 જન્મદિવસ, 120મો જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છીએ. અને તમને કદાચ એકાદ સરસ મજાનો અંતરો સંભળાવી પણ શકે. એમણે કીધું કે મારી દીકરીઓને હું સોજા રાજકુમારી સોજા, તમે જો કદાચ કુંદનલાલ સાયકલ સાંભળ્યું હોય તો, પણ એ જે કેટલાક સંસ્કારો યુવાવસ્થાથી સાથે લઈને આવ્યા છે, ખૂબ સંઘર્ષના દિવસો પછી અત્યારે એ જે એન્જોય કરી રહ્યા છે એમની કલાત્મક જિંદગી, અને બહુ સરસ. ખરેખર દરેક કલાકારે એમના આશીર્વાદ લેવા જોઈએ. ઘણા બધા ચિત્ર શિક્ષકો ભણી લીધા પછી, ભણાવી લીધા પછી નિવૃત્ત થઈ જતા હોય છે. આ હંમેશા પ્રવૃત્ત છે. એક પણ દિવસ એવો નથી કે જ્યારે એમણે રિયાઝ ન કર્યો હોય, બ્રશ ન પકડ્યું હોય, કેનવાસ કે કાગળ હાથમાં ન લીધો હોય. અને ખાસ તો નિજાનંદ માટે તો ખરું જ, પણ બાકીના એમના જે ભાવક, એક સરસ મજાની વાનગી બની હોય ને પછી કોઈ ચાકે ને વાહ થઈ જાય. તમે એમના જો ચિત્રો જોશો તો તમને લાગશે કે વાહ, શું સાહેબ તમે આ ઉંમરે પણ આ બધી વસ્તુઓ કરી શક્યા છો. વસ્તુ થેન્ક યુ. दो मत वाले नैनों में जादू है, जादू है, जादू है।
क्या जानू क्या जादू है। જાદુ તમારા ચિત્રોમાં પણ છે. કેટલી સરસ વાત કરી તમે. જાદુ 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 એ કંઈક ગાવામાં જ થોડું હોય, ચિત્રોમાં પણ હોય સાહેબ. एक था सागर सा एक था सागर सा इन दो मत वाले नैनों में जादू है जादू है जादू है। मैं क्या जानू क्या जादू है। मन पूछ रहा है अब मुझसे नैनों ने कहा है क्या तुझसे। मन पूछ रहा है अब मुझसे नैनों ने कहा है क्या तुझसे। जब नैन मिले नैनों ने कहा जब नैन मिले नैनों ने कहा अब नैन में मैं क्या जानू क्या जादू है जादू है जादू है। હવે એક વાત આટલા દાયકાઓ પછી પણ એ સાયકલના દિવસોમાં જ્યારે એ રેડિયોના માધ્યમથી આ બધા ગીતો એમણે સાંભળ્યા છે અને આ બધા જ ગીતો અત્યારે પણ કંઠસ્થ હોય. તમે સાહેબ જલેબીબાઈ કે એ બધી વાત એ જૂના હમણાંના જ કહેવાતા જૂના ગીતો તમને યાદ નહીં હોય, પણ આ મુરબ્બીએ આટલા દાયકાઓ પછી પણ જે સંગ્રહી રાખ્યા છે અને કંઠસ્થ છે એમને યાદ નથી કરવું પડતું. એ કેટલી મોટી વાત છે. એ દો નયનન સાહેબ બ્રશ અને કેનવાસ એ તમારા દો નયનન છે. થેન્ક યુ. ખાસ કરીને એ શબ્દોમાં જે લાઘવ બહુ ઓછા શબ્દોથી તમે કઈ રીતે તમારી વાત કરી શકો છો, એવી જ વાત રંગોના બહુ જ આછા ઉપયોગ અને બ્રશના બહુ જ સીમિત સ્ટ્રોક સાથે ઘણું બધું ડિટેલ્સ કરવાની એક વાત દરેક કલાકારને હોય છે કે હું બધું જ દેખાડું, મકાનની એક ઈંટ બતાવો, પણ એના બદલે એમણે સાવ નજીવા કે તમે કહી શકો કે આ થોડા રેલાઓ બ્રશના ઉપરના સ્ટ્રોક્સ અને એ રીતે જ્યારે રાઘવથી તમે ઘણું બધું કહી શકો એમ હો ત્યારે એ કેવી મોટી વાત કહેવાય. એમના એક ચિત્રમાં અને છતાંય આ બધા ચિત્રોની મજા એ છે કે તમે નજીકથી નહીં જોવાના, જો તમે દૂરથી જોશો ને તો જ તમને એ આખું વાતાવરણ અને ચિત્રોને માણી શકશો. કલાકાર અને કલાના કેટલાક પેઇન્ટિંગ્સ કે ફોટોગ્રાફ્સને નજીકથી જોવામાં તમે વિવેચક બની જાઓ ત્યારે. આમાં તો રંગોના બધા રેલા ઉતરાય છે, પણ તમે જ્યારે દૂરથી જુઓ તો આખું એક જુદા જ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળે. એ ભરતભાઈ ભટ્ટના ચિત્રોની એક ખૂબસૂરતી છે.